નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીરગઢડા ગામે બ્રહ્મ સમાજની વાડીમાં ઉના દલિત અત્યાચારના 8 વર્ષ તથા દલિત સમાજનું મહાસંમેલન યોજાયું। ગીરગઢડા તેમજ ઉના તાલુકા તથા કોડીનાર તાલુકાના દલિતો સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। વડગામડા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના અધ્યક્ષસ્થાને અને દલિત સમાજ ઉપર અત્યાચાર થવા બાબતે સરકારને આડા હાથ લેતા તેજાબી ભાષામાં દલિતો ઉપર અત્યાચાર બાબતે ગીરગઢડા ગામે તારીખ 11/7/2024ના રોજ 1 વાગ્યે જાહેર સભાનું આયોજન કરેલ હતું। તેમાં દલિત ધારાસભ્યએ ગીરગઢડા આવી પોલીસ સ્ટેશનની બાજુમાં આંબેડકર બાબાની પ્રતિમાને હાથ દોરા કરી જય ભીમના નારા લગાવી મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જૂનાગઢના રાજુભાઈ સોલંકી, રાવણભાઈ પરમાર તેમજ નામી અનામી આગેવાનો દૂર દૂરથી પધારેલા આગેવાનો જિગ્નેશ મેવાણી સાહેબ સાથે એક મંચમાં બેસી દલિત સમાજ અત્રે પધારેલ મેદનીને સંબોધતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની તેજાબી ભાષામાં દલિતો ઉપર ઉના, જૂનાગઢ, સોનગઢ જેવા અનેક શહેરોમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે તેમજ સરકારમાં બેઠેલા જ રાજકીય નેતાઓની અધિકારીઓ ઉપર દબાણ કરી દલિતો ઉપર થયેલ અત્યાચાર કેસો રફે દફે કરી અભેરાઈ ચડાવી દીધા છે। આજે ઉના દલિત કાંડમાં 8 વર્ષ થવા છતાં આજ દિન સુધી કોઈ કેસનો નિકાલ આવેલ નથી તેમજ નિર્દોષ લોકો 8 વર્ષથી જેલમાં હોવાથી આવતા દિવસોમાં દલિતોમાં એકતા નહીં આવે તો દલિતોને કાયમી માટે પીસાવો પડશે। આવતા દિવસોમાં તારીખ 31/7/2024ના રોજ ઉનાથી દલિતોની પદયાત્રા ગાંધીનગર 15મી ઓગસ્ટના દિવસે ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી પછી આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે। ગીરગઢડાથી કાર્યક્રમ પતાવી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર જિગ્નેશભાઈ મેવાણી દ્વારા આવેદનપત્ર આપે। રજાક નાયા, કલમ યુદ્ધ સમાચાર, ગીરગઢડા। રૂપિયામાંથી કોડીનારમાં જડબે સલાક પુસ્તકાલય બને અને માણસ 3 વર્ષ એસપી રહ્યો હોય તો 36 તાલુકામાં સાવિત્રીબાઈ ફૂલે, રામાસ્વામી પેરિયાર, બાબા સાહેબ આંબેડકરના નામે 36 તાલુકામાં લાઇબ્રેરી ધારે તો એની કમાણીના 30%માંથી બનાવે અને બનાવ્યા પછી એની જોડે કરોડો બચે। આટલું પણ આપણા નાલાયક ગદ્દાર આઈએએસ આઈપીએસ કરવા તૈયાર નથી। અને આ બધા લોકોને પાછો સમાજ યાદ આવશે ત્યારે તમે આને ભૂલી જશો। તમને કહું છું, તમને એ લોકોને સમાજ ક્યારે આવશે? બરાબર એના રિટાયરમેન્ટનું 1 વર્ષ બાકી હશે એટલે કલેક્ટર હશે એવું કહેશે અને એસપી હશે કે હું સમાજ તરીકે મેં આવું એસપી તરીકે પરિપત્ર કરેલો હોઉં, મેં 2 ઠરાવ પાસ કરેલા, તેજસ્વી તારલાઓના સન્માન મેં 21,000 મોકલી આપું છું। એ વડીલો ગુજરી ગયા અને બેસણામાં બેસવાનું ચાલુ કરશે। ધીમે લઈને સમાજને એન્ટ્રી કરીને એક રાજીવ ગાંધી ભવનમાં અને કમલમમાં સેટ થઈ જશે। આ લોકોનો ઓળખી લો। હું ઈચ્છું કે ઉનાનો ગીરગઢડાનો ગરીબ ખેત મજૂરનો દીકરો એ આઈએસ આઈપીએસ એમપી એમએલએ બને તો આપણને કેમ ના ગમે? એ તો આપણે ઈચ્છીએ છીએ। આપણે નથી ઈચ્છતા શિક્ષણ મળે? બધા ઈચ્છીએ છીએ, પણ શિક્ષિત બન્યા પછી, એમપી એમએલએ મિનિસ્ટર બન્યા પછી, આઈએસ આઈપીએસ કે પ્રાંત અધિકારી બન્યા પછી તમે સમાજને શું આપો છો એનો હિસાબ તો અમે માંગીશું। અને એટલા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છોકરા નરેશને 5-25 લોકોને હું સન્માન કરું છું કે એ લોકોએ કીધું કે અહીંયા આવો આપણે કરીએ। ધન્યવાદ છે છોકરાઓને કે અમે નથી ડરતા કોઈના બાપથી। ઉનામાં રેલી નથી થતી સાહેબ, રેલી નથી થતી। એટલી વીકની વાત કરું તમને, સંમેલન કરીએ સમઢિયાળામાં અને આગેવાનોએ ઉપાધિ ઉપરે કોઈ કઈ બાગ છે વાડી શુભમ બાગમાં આગેવાનો ન્યા ભેગા થાય, ન્યા બીજાને ખવડાવો પીવડાવો ને એમને પણ એ જયંતિભાઈ તમે તમારું જુનાગઢમાં જે કરતા હોય કરો, અહીં અમના ઉનામાં હું હેરાન કરવા આવો છો? આ તમારા આગેવાનોના સ્ટેટમેન્ટ છે। બહુ મોટી લડાઈ પણ આ લોકોએ જે સાથે રહ્યા છે તો આખું ગુજરાત એની સાથે રહ્યું છે। આ લોકો સાથે રહ્યા એને એ કીધું કે અમે લડવા માટે તૈયાર છે। ભૂલી નાખશે આ, અમને રોટલા ખાધા જેવા નથી રહેવા દીધા આણે। આ એ સમાજ છે તો એક સમાજનો અમે માણસ છીએ એટલે એના માટે મરવા માટે તૈયારી છે અમારી। એટલે તૈયારી છે કે આ લોહીના છીએ અમે, આ લોહીના છીએ એટલે લડીએ છીએ।
સાથીઓ ઘણી બધી વાર્તાઓ અગ્નિકાંડના પીડિતો સાથે છેતરપિંડી કરી એવી છેતરપિંડી રાજ્યની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીએ ઉનાના પીડિતો સાથે કરેલી છે. 11 જુલાઈ 2016ના રોજ ઉનાકાંડની ઘટના બની ત્યારે ભાઈઓ કો મત મારો અને રાજ્યની સરકારે ખેતીની જમીન, સરકારી નોકરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો ચુકાદો આવે એવું વચન આપેલું. આજે 8 વર્ષના વાણા ઉનાકાંડના પીડિતોને ભાજપની સરકારે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી. ઉનાના પીડિતો સાથે સંવાદ કરવા પણ તૈયાર નથી અને એટલા માટે આજે ગીરગઢડા મુકામે સમગ્ર ગુજરાતના દલિત સમાજના આગેવાનો, કર્મશીલો, એક્ટિવિસ્ટો એક મંચ ઉપર આવીને નવા આંદોલનની જાહેરાતો. રાજ્યની સરકાર ઉનાકાંડના પીડિતોને, થાનગઢના પીડિતોને, અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા બીજા પીડિતોને ન્યાય નહીં આપે તો આવનારા દિવસોમાં ગુજરાતના તમામ દલિત કર્મશીલો એક બિન રાજકીય ફ્રન્ટ બનાવી ગાંધીનગર તરફ કૂચ કરી એક બહુ જ મોટા આંદોલનનું એલાન કરવાના છે. દિનેશભાઈ, આગળનો પ્લાન શું? આગળનો પ્લાન મેં કહ્યું પ્રમાણે મંચ ઉપર ઉપસ્થિત સૌ જ દલિત સંસ્થા, દલિત સંગઠનના દલિત આગેવાનોએ એક મંચ ઉપર આવીને નક્કી કર્યું છે કે અત્યાચારની ઉના સહિતની તમામ ઘટનામાં રોડ ઉપર આંદોલન કરવું અને સરકારને ઘેરવી એ બાબતનો બધાએ સામૂહિક નિર્ણય કર્યો છે. બધા સાથે મળીને જરૂર પડીએ ગાંધીનગરને મોટું આંદોલન કરીશું. દિનેશભાઈ, તે સમયે જ્યારે કમડિયા કાંડ થયો એ વખતે મુખ્યમંત્રીએ આપેલા વચનો, જી મેં કહ્યું જે પ્રમાણે પાયડા છે. મુખ્યમંત્રી આપેલા વચન એ ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાતમાં છપાયેલા સમગ્ર ગુજરાત અને દેશના મીડિયાની સમક્ષ વચન આપેલા અને વચન ન આપ્યા હોય તો પણ એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે અત્યાચારની ગંભીર ઘટનાઓમાં રાજ્યની સરકાર પુનર્વસનની યોજનાના ભાગરૂપે પીડિત પરિવારોને ખેતીની જમીન, ઈંટોના ભઠ્ઠા, સ્ટોનની કોરી અને સરકારી નોકરી આપી શકે એ વાત પણ આ રાજ્યની સરકારે ઉનાના પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી. આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું, છતાં રાજ્યની સરકારને પેટનું પાણી હોતું નથી. મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે. જુનાગઢમાં હમણાં જે બનાવ બન્યો રાજુભાઈના છોકરા એમાં હજી સુધી પણ એમાં પણ દલિત સમાજના લોકો દ્વારા પ્રેશર કરવામાં ન આવ્યું હોત, રેલી કરવામાં ન આવી હોત, ઉગ્ર આંદોલનનો કોલ આપવામાં ન આવ્યો હોત, હું નથી માનતું કે રાજ્યની પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હોય. થાનગઢ દલિત હત્યાકાંડ હોય, ઉનાકાંડ હોય, અમરાભાઈ બોલીચાની હત્યા હોય, અનેક આ પ્રકરણોમાં અમે જોયું છે કે આ રાજ્યની સરકાર એ બંધારણના બદલે મનુસ્મૃતિના ઈશારા પ્રમાણે કામ કરે છે. સોમનાથ જિલ્લાના સ્થાનિક પત્રકારો, રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રણીઓનું એક સુરે કહેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને કોની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો દીનુ ભોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય અને સવાસે સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતા જે લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલિશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે
અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે, એને પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી રહ્યા છો.